એટીએમ જે આપણને પૈસા આપે છે, ભલે ને પછી એ આપણા જ હોય. અત્યારે ઓનલાઈન ટ્રાન્ઝેક્શનના જમાનામાં એટીએમનો ઉપયોગ ઓછો થવા લાગ્યો છે. અત્યારે આપણે પૈસા જોતા હોય કે કોઈને આપવાના હોય, ઓનલાઈન પેમેન્ટ કરી દઈએ છીએ. ડિજિટલ જમાનાની એક ડિજિટલ વાત કહું તો અત્યારે ખિસ્સું નહીં પણ ફોન છે એ પૈસા સાચવે છે, બરાબર ને? પણ ક્યારેય વિચાર્યું છે કે આ એટીએમની શરૂઆત ક્યારે થઈ હતી? ચાલો આજના નોલેજ કોર્નરમાં હું સાક્ષી જોશી તમને આનો ઇતિહાસ કહું. ભારતમાં પ્રથમ એટીએમ 1987માં HSBC બેંક દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું. આગામી 10 વર્ષમાં આ સંખ્યા 1500 સુધી પહોંચી ગઈ. ભારતીય બેંક એસોસિએશને સ્વાધન યોજના હેઠળ દેશમાં એટીએમ નેટવર્ક શરૂ કર્યું હતું. આજે દેશમાં 2.5 લાખથી વધુ એટીએમ છે. 2 સપ્ટેમ્બર 1969ના રોજ અમેરિકાના પ્રથમ ઓટોમેટેડ ટેલર મશીન એટલે કે એટીએમે જાહેરમાં પ્રવેશ કર્યો, જેણે ન્યૂયોર્કના રોકવિલે સેન્ટરમાં કેમિકલ બેંક ખાતે ગ્રાહકોને રોકડનું વિતરણ કર્યું. એટીએમે બેન્કિંગ ઉદ્યોગમાં ક્રાંતિ લાવી અને મૂળભૂત નાણાકીય વ્યવહારો કરવા માટે બેંક જવાની જરૂરિયાતને દૂર કરી હતી. આજે મોટાભાગના લોકો માટે એટીએમ સેલ ફોન અને ઈમેલ જેટલા જ અનિવાર્ય છે.